જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 17મો દિવસ. આજની કથા સાંભળી. સુદેવ બ્રાહ્મણ છે એ તો વિલાપ કરીને બેસી રહે છે. સમય જાય છે. એક દિવસ લાકડા ભેગા કરવા માટે થઈને જંગલમાં જાય છે. એ જ સમયે પોતાની પત્ની છે એ પણ ઘરકામની અંદર લાગી છે અને એમનો પુત્ર સુખદેવ છે નાના બાળકોની સાથે રમતો રમતો નદીના કાંઠે પહોંચી જાય છે. અને એ જ દિવસે એ રમતમાં ને રમતમાં બધા છોકરાઓ પાણીમાં પડે છે અને સંતાવા માટે થઈને ઊંડા પાણીમાં ચાલ્યો જાય છે અને ત્યાં જ પોતાનું મૃત્યુ થઈ જાય છે. જેવી જ આ સુદેવને ખબર પડે છે, એ ઘરે પહોંચે છે. પોતાની પત્ની અને સુદેવ બ્રાહ્મણ છે એ ખૂબ જ વિલાપ કરે છે. પોતાના ભાગ્યને છે એ ખૂબ જ કોસવા માંડે છે કે ક્યાં કર્મને લીધે મને આવો દીકરો મળ્યો અને આ કોઈ દિવસ અમારી આજ્ઞાથી બારે જતો નહોતો અને આજે કેમ અમને મૂકીને વયો ગયો છે. આટલો ડાયો દીકરો હોવા છતાં પણ આવું મને કેમ દુઃખ પડે છે. હે ભગવાન, મેં એવું કયું પૂર્વ જન્મનું પાપ કર્યું છે કે આ દીકરો અમને છોડીને ચાલ્યો ગયો છે. આમ ખૂબ જ વિલાપ કરવા માંડે છે અને ત્યાં આ 17મા અધ્યાયની કથા છે એ પૂર્ણ થઈ જાય છે. 4 ચકલીઓની વાર્તા છે એ અમૃત ધારાની વાર્તા છે. એક ગામ ને ગામની અંદર પુરુષોત્તમ મહિનો શરૂ હતો એટલે બધા જ છે એ બહેનો છે નદી કાંઠે સ્નાન કરે. એક મોટું ઝાડવું હતું, એમની નીચે બેસી અને કાઠાગોરની વાર્તા સાંભળે, સત્સંગ કરે, ભજન કરે, કીર્તન કરે. આવું બધું પુરુષોત્તમ માસ દરમિયાન દિવસના બહેનો કરે. સાંજના સમયે પુરુષો છે પોતાના ધંધા બિઝનેસમાંથી નવરા થાય એટલે એ લોકો પણ સ્નાન કરે અને ત્યાં નદી કાંઠે બેસી અને ધર્મની વાતો કરે. એવામાં બધા વચ્ચે એક વાત થવા માંડી કે પુરુષોત્તમ માસની અંદર ઉપવાસ કરે, કાંઈ પણ ન ખાય, ભગવાનની નજીક રહે તો એમને સૌથી મોટું પુણ્ય મળે છે. તો બીજા કોઈએ કીધું કે ના ના, એક ટાણું કરવાનું પુણ્ય મોટું છે. એકે કીધું કે ના ભાઈ, આની અંદર તો ધારણા પારણા કરવા જોઈએ, એટલે કે ધર્મ કરવો જોઈએ, પારણા કરવા જોઈએ. જે પારણા આપણે જેમ એકાદશીના પારણા બીજે દિવસે દ્વાદશીના કરીએ એવી રીતે. અને એક કહે છે કે ભાઈ આવું કાંઈ હોય નહીં, ખાઈ લેવાય, જે પેટનું સારું ના વાંચે એ કોઈનું સારું ના વાંચે. એમ કરી અને ચારેય જણાએ આવું પોતપોતાનું મંતવ્ય મૂક્યું. એ જ સમયે એ વૃક્ષની ઉપર 4 ચકલીઓ બેઠી બેઠી સાંભળતી હતી. આ બધી જ કથાઓ છે સત્યયુગની છે, એટલે માણસ શું બોલે છે એ પશુ પંખીઓ પણ સમજી શકતા હતા. ચારેય ચકલીઓએ વિચાર કર્યો કે આપણે પણ ટ્રાય કરીએ. આ પુરુષોત્તમ માસ ચાલે છે, જેટલા દિવસ બાકી છે આપણે પણ વ્રત કરીએ. ચારેય અલગ અલગ વ્રત શરૂ કરી દીધા. એકે છે ઉપવાસ કર્યો છે, એકે છે પોતાથી જે કઈ ધર્મ થાય એ ધર્મ કર્યા. એ પોતાની પાંખમાં જળ ભરીને આવે અને પુરુષોત્તમ ભગવાન ઉપર પોતાની પાંખો ખખેરે એવી રીતના ભગવાનને સ્નાન કરાવે છે. ત્યાં ભગવાનની પ્રદક્ષિણા ઉડીને કરે છે. આવી રીતના અલગ અલગ ચારેય જણાએ વ્રત કર્યા. પુરુષોત્તમ માસ પૂર્ણ થઈ ગયો, ચારેય ચકલીઓનું મૃત્યુ થઈ ગયું અને એ જ સમયે થોડાક જ ટાઈમની અંદર એક નગર શેઠના ઘરે 4 દીકરીઓનો જન્મ થયો. હવે મોટી દીકરી છે એ મોટી ચકલી હતી અને ક્રમવાઇઝ છે એ નાની ચકલી એ સૌથી નાની દીકરી બની. દીકરીઓ મોટી થઈ, ચારેય દીકરીઓના લગ્ન કર્યા. એકને નગર શેઠ હારે પરણાવી, એકને રાજા સાથે પરણાવી, એકને એક વ્યાપારી સાથે પરણાવી અને એક દીકરી છે એને કોઈ નાનકડો સામાન્ય માણસ હતો એમની સાથે પરણાવી. ભાગ્યના યોગે ચારેયના લગ્ન થયા. પોતાનો ભાઈ હતો એમના લગ્ન નજીક આવ્યા છે એટલે ચારેય બહેનો છે વારાફરતી વારા આવે છે. જે સૌથી જે બધું ખાઈ પીને આનંદ કરાય એ કહેવા વાળી હતી એ સૌથી નાના ઘરમાં પરણાઈ હતી. હવે એ દીકરી સૌથી પહેલા ઘરે આવી ગઈ. મા બાપને ત્યાં ભાઈના લગ્ન હતા એટલે ખૂબ જ ઘરમાં કામ કરાવ્યું છે. લગ્નમાં બધે જ હાજરી આપે છે. લગ્ન પૂરા થઈ જાય છે. જે સૌથી મોટી દીકરી રાજાને પરણાવી હતી એને પોતાના પિતાએ છે એ સોના મોહર આપી. એમનાથી જે પરિસ્થિતિ જેમની લો હતી એવી દીકરી બીજી જે નગર શેઠને પરણાવી હતી એમને છે એ 10 સોના મોહર આપી. એમનાથી નાની દીકરી જે વેપારીને પરણાવેલી હતી એમને છે એ થોડા પૈસા આપ્યા અને સૌથી નાની દીકરી છે એમને કાંઈ ના આપ્યું. એને ખાલી 2 ગુણ ભરી અને ચોખાની આપી દીધી અને એમને એના ઘરે મોકલી દીધી. ત્યારે સૌથી નાની દીકરી છે એ મનમાં વલોપાત કરે છે કે મેં સૌથી વધારે બાપાના ઘરે કામ કર્યું છે અને મારા બાપાએ મારી આજ્ઞા લીધા વગર જ, મને પૂછ્યા વગર જ મારા લગ્ન છે એ નાનકડા ઘરમાં પરિવારમાં કરાવી દીધા છે. હું તો સૌથી વધારે દુઃખી છું, છતાં પણ મારા પિતા મારી હારે આવો વ્યવહાર કરે છે.
ત્યારે મોટી બેન આવે છે અને એ યાદ કરાવે છે કે બેન આપણે પૂર્વજન્મની ચારેય ચકલીઓ છીએ અને ભગવાને કાલે સ્વપ્નમાં આવીને કીધું છે કે તમે તમારા પૂર્વજન્મના જે દોષ હતા કે તમારા જે કર્મ હતા એ પ્રમાણે આ જન્મમાં તમને ફળ મળે છે. તું હવે પુરુષોત્તમ માસ આવશે, તું પણ વ્રત કરજે અને ભગવાન પુરુષોત્તમને રાજી કરજે, તને પણ ભગવાન પુરુષોત્તમ ફળશે. અને એ ચકલી છે એ જે સ્ત્રીના રૂપમાં હતી એ બીજા જન્મની અંદર દીકરી બનીને આવી છે નગર શેઠની, અને એ પુરુષોત્તમ માસ ફરી પાછો આવે છે ત્યારે વ્રત કરે છે અને એ વ્રતના પ્રતાપથી પોતે જ ભગવાનના ધામની અંદર જાય છે. તો જેમ પશુ યોનિમાં કે પક્ષી યોનિમાં પણ જન્મ લીધા પછી પણ જો ભગવાન ફળતા હોય તો આપણે બધા તો મનુષ્ય થઈ અને આ શ્રદ્ધાથી કથા સાંભળીએ છીએ. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, હે પુરુષોત્તમ, અમને પણ આપ ફળજો, અમને પણ સારું ફળની પ્રાપ્તિ કરાવજો. અને આ લિંક બધાને શેર કરીએ, આજની કથાને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.